હવે વાત વડોદરાની કે જ્યાં વરસાદી પાણી તો ઓસર્યું છે પરંતુ રસ્તાની કામગીરી અંગે તંત્રની પોલ ખુલી ગઈ છે। 1 વર્ષ અગાઉ બનાવેલો પીપરિયા તરફ જતો રસ્તો વરસાદી પાણી ઉતરતા જ ધોવાઈ ગયો। ઓવરટોપિંગના કારણે રસ્તો બિસ્માર બન્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે। આ રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે તેની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે। રસ્તા પર થયેલા ધોવાણ અને ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે તંત્ર નવા રસ્તા બનાવે છે અને દરેક વરસાદમાં આ રસ્તા ધોવાઈ જાય છે, ત્યારે તંત્રની કામગીરી અને ગુણવત્તા સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। વડોદરા જિલ્લા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વડોદરા વાઘોડિયા રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો। જેમ જેમ ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે તેમ તેમ રસ્તા પરની પાણીના પ્રવાહના કારણે થયેલી જે હાલત છે તે દુર્દશા જોવા મળી રહી છે। આ વાઘોડિયાથી પીપરિયા ગામ તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે। તાજેતરમાં જ બનાવ્યો હોય રસ્તો તેવું સ્થાનિકો કહી રહ્યા છે કે હમણાં જ બનાવેલો આ જે રસ્તાની પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહી છે। આ રસ્તો છે જે ધોવાઈ ગયો છે। થોડા સમય પહેલા જ આ રસ્તાનું જે નિર્માણ છે તે કરવામાં આવ્યું હતું। સ્થાનિક હાજર છે, વાત કરીશું। કેટલા સમય પહેલા આ રસ્તો બનાવ્યો હતો? લગભગ વર્ષ થઈ ગયું છે। 1 વર્ષની અંદર રસ્તાની આ પરિસ્થિતિ કેટલી ડર કેટલો લાગે વરસાદમાં અહીંયાથી નીકળતા? અહીંયા તો બહુ ડર લાગે છે, બહુ ડર લાગી રહ્યો છે। રસ્તાની હાલત આવી થઈ છે, કોણ જવાબદાર? એ તો જવાબદાર આવે સરકાર જ છે ને, ગવર્મેન્ટ છે। અચ્છા, જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે રસ્તાઓની આ જ પરિસ્થિતિ થાય છે અહીંયા આગળ? પરિસ્થિતિ થાય છે બસ। આ તો ઘણું બધું પાણી હોય છે, આ તો ઓસરી ગયું એટલે આટલું અહીંયા અવર જવર થાય, બાકી અહીંયા તો ટોટલી બંધ થઈ જાય છે માર્ગ। તો હવે પાણી ઉતરે એટલે રસ્તાના જે આ દ્રશ્યો છે, મોટા મોટા ખાડાઓ, રોડ પરનું જે ડામર ઉખડી જવું, આ બધું સામાન્ય છે અહીંયા આગળ? હા, તો સામાન્ય જ છે આ તો બધું। આ તો ઉખડી જ જાય છે દર વર્ષે। એટલે નબળી કામગીરી છે કે શું છે? નબળી જ કહેવાય ને, આ ઉખડી જાય એટલે નબળી જ કહેવાય ને મેડમ। કેટલી વખત રજૂઆત કરી? રજૂઆત તો બધી બહુ વખત કરી છે। તો કોઈ કશું કામગીરી કરે છે? કરે છે પણ એ પાછું હતું ને હતું એવું થઈ જાય છે। વાહન વ્યવહારનું બી વધારે છે, એના કારણે આવું બધું થઈ રહ્યું છે। બિલકુલ, આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં આગળ વરસાદ તો બંધ થયો પરંતુ વરસાદના કારણે જે રસ્તા તૂટ્યા છે, આ રસ્તાઓ તૂટવા પાછળનું મુખ્ય કારણ છે પાણીનો ધસમસતો પ્રવાહ। પાણીના ધસમસતા પ્રવાહમાં આ માર્ગો તૂટ્યા છે। મુખ્ય હાઈવે છે, અહીંયાથી વાઘોડિયા ગામ તરફ પણ જવાય છે, પીપરિયા ગામ તરફ પણ જવાય છે અને અન્ય નાના નાના ગામડાઓને પણ આ મુખ્ય માર્ગ જોડતો છે। હજુ પણ આપણે આ ડામર જે તૂટ્યો છે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રકારની પરિસ્થિતિ આ જોવા મળી રહી છે। આ જે ડામર તૂટ્યો છે જેના કારણે જો 2 વ્હીલર લઈને અથવા તો ચાલતા કોઈ પણ વ્યક્તિ અહીંયાથી પસાર થાય તો તેઓને ખૂબ જ મુશ્કેલી અને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે। તંત્ર દ્વારા વારંવાર રસ્તાઓ બનાવવામાં આવે છે, રસ્તાઓ બનાવ્યા બાદ તેની કાળજી યોગ્ય રીતે નહીં રખાતા હાલ આ જે રસ્તાઓ છે તેની દયનીય પરિસ્થિતિ છે અને વરસાદના પાણી ઉતરતાની સાથે જ હાલ આ રસ્તાઓ પર જે ગાબડા છે તે ચોક્કસથી જોવા મળી રહ્યા છે। અંજલિ ઓઝા, TV9 વડોદરા। બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ રોડનું સમારકામ કોન્ટ્રાક્ટર પાસેથી જ કરાવવામાં આવશે। જો કે હાલ પાણીના નિકાલ માટે ખોદકામની કામગીરી ચાલી રહી છે અને પાણી ઉતર્યા બાદ રસ્તાનું તાત્કાલિક સમારકામ શરૂ કરાશે। હાલ કુદરતી જે કાચ છે અથવા તો કુદરતી જે ગટર છે એ બી પાણી જે છે એનો બેકફ્લો આવે છે ભારે વરસાદના કારણે, એના કારણે તમામ પાણી જે છે રસ્તાઓમાં અને રસ્તાથી સોસાયટીઓમાં તરફ જઈ રહ્યું છે, એટલે પાણીના નિકાલ માટેની તમામ વ્યવસ્થા કરી રહ્યા છે। વધુમાં સરહદ રસ્તા પર 2 જગ્યાએ ઓવરટોપિંગ થયેલું છે ખૂબ જ ભારે વરસાદના કારણે। એના કારણે ડામરની સપાટીને કોઈ જગ્યાએ નુકસાન થયું છે અને એને હાલ આપણે રિપેરની વ્યવસ્થા તાત્કાલિક કરીએ છીએ।